નમસ્કાર મિત્રો, આજે 24/5 અને બપોરના 12 કલાકે તમે મારી પાછળ જે વિસ્તાર જોઈ રહ્યા છો એ ગર્લ્સ હાઈસ્કૂલ હોય, શિવાજી ચોક હોય અને જૂની કચેરીએ જતો રસ્તો હોય, ત્યાં એક નાની એવી બાળકી ભૂલી પડી ગઈ છે. એ રડતી રડતી અહીંથી નીકળી હતી અને ફ્રીડમ મોબાઈલવાળાની નજર પડતા એ બાળકીને તરત જ પૂછ્યું કે બેટા તારા મમ્મી પપ્પા, તો એ કંઈ બોલી શકતી નથી કારણ કે નાની ઉંમર હોય. તો એ બાળકીને હું તમને બતાડું. મિત્રો, કનકસિંહ ભાઈ આ રોડ ઉપર એ દુકાન હોય અને દુકાન પરથી નજર પડતા આ બાળકી અહીંયા રડતી રડતી નીકળી હતી અને એ બાળકીને પૂછવામાં આવ્યું તો કંઈ બોલી શકતી નથી કારણ કે ખૂબ જ નાની ઉંમર હોય. રમેશભાઈ બજાજ અમારા સંસ્થાના પ્રમુખ જોડાઈ ગયા છે. રમેશભાઈ, અંદાજે આ બાળકીની ઉંમર કેટલી હશે? અંદાજે ઉંમર 3 વર્ષ છે બાળકીની ઉંમર. હાથમાં શું પહેર્યું છે? હાથમાં ચાંદીના કડા છે. હા. અને કાનમાં બુટ્ટી છે. કાનમાં બુટ્ટી ઝીણી નાના એવા દાણા છે. હે વાહ વાહ. ચુંદડી બતાડો. ને આ ચુંદડી એને ઓઠેલી હતી. હા. જો મિત્રો, અમે આ બાળકીના વાલી વારસદારને ગોતી રહ્યા છીએ. જો 3 કલાકની અંદર ન મળે તો અમે પોલીસને આ જાણ કરીને પોલીસને સોંપી દઈશું. બરાબર. આ રોડ ઉપર જ આ બાળકી રડતી રડતી નીકળી હતી અને કનકસિંહ ચૌહાણ ફ્રીડમ મોબાઈલવાળા તેઓની નજર રોડ ઉપર પડતા જ આ બાળકીને પૂછપરછ કરી, પણ બાળકી 3 વર્ષની હોય, કંઈ બોલી શકી નહીં. પણ એટલું સારું છે કે રડતી નથી. જો રડતી હોત તો આ સાચવી ફારી પડે. આ બાળકીને હું તમને બતાડી રહ્યો છું. એ બાળકીને અમે રોડ ઉપર લઈ જઈએ અને જો કોઈ વાલી વારસદાર એને ગોતતા હોય તો મળી જાય. આ બાળકી આ રોડ ઉપર ભૂલી પડી ગઈ હતી, અહીંથી નીકળી હતી અને ફ્રીડમવાળા કનકસિંહભાઈને એને રોડ ઉપર જોઈ ગયા. હવે આ બાળકીને અમે રોડ ઉપર લઈને નીકળ્યા છીએ. જો એના કોઈ વાલી વારસદાર ગોતતા હોય તો એને મળી જાય એ માટે થઈને રમેશભાઈ બજાજ, હું અને કનકસિંહ રાણી આ બાળકીભાઈ ભૂલી પડી ગઈ રોડ ઉપર. બસ શેરીએ અને ગલીએ આ બાળકીને લઈને અમે નીકળ્યા છીએ. જો કોઈના વાલી વારસદાર એને ગોતતા હોય તો એના માટે કે મળી જાય એ માટે થઈને અમે બજારમાં નીકળ્યા છીએ. અત્રે નાગલદેવી ચોકમાં આ બાળકીને લઈને નીકળ્યા છીએ. આ બાળક શિવાજી ચોકેથી મળેલ છે. આ બાળકને પૂછવામાં આવ્યું કે તારું નામ શું છે? જે ભૂમિ છે. મમ્મી પપ્પાનું નામ બોલી શકતી નથી. કાનમાં એને જે બહુ ઝીણી એવી બુટ્ટી છે, હાથમાં 2 ચાંદીના કડા છે અને શિવાજી ચોક રોડ ઉપર રડતી નીકળી હતી ને શક્તિસિંહની નજર પડતા તેઓએ આ બાળકીને પૂછ્યું તો એ એમ કહે કે મારું નામ ભૂમિ છે, બીજું કંઈ બોલી શકતી નથી. અત્રે કોડીનાર શહેરમાં અમે શેરીએ અને બજારમાં લઈને નીકળ્યા. હું રમેશ બજાજ, શક્તિસિંહ, પણ કોઈ વાલી વારસદાર ન મળતા અત્રે અમે પોલીસ સ્ટેશનમાં આ બાળકીને હાજર કરીએ છીએ. એટલે જે કોઈ બાળકને ગોતતું હોય તો પોલીસ સ્ટેશને મોકલવું. મિત્રો, જે 11 કલાકે જે બાળકી અમને મળેલ હતી એ કોડીનાર શહેરના તમામ બજારોમાં, તમામ ગલી કૂચાઓમાં પણ લઈ ગયા, પણ જાહેર રોડ ઉપર પણ બોલીને પણ સંભળાવ્યું કે ભાઈ કોઈની બાળકી ખોવાણી હોય, ગુમ થયેલું હોય તો અમારી પાસે છે. આ બાળકીનું નામ ભૂમિ છે અને અત્રે એ બાળકી સૂઈ ગઈ છે. અને કોડીનાર શિવાજી ચોક, મદ્રાસા રોડ એટલે કે દેના બેંકની બાજુમાં ફ્રીડમ મોબાઈલ કનકસિંહ ચૌહાણ પાસે આ બાળકી છે. જો કલાક કે 1.5 કલાકની અંદર કોઈ વાલી વારસદાર નહીં આવે તો પોલીસ સ્ટેશને સોંપવામાં આવશે આ બાળકીને.
ખુશીની વાત છે ભાઈ, બાળકી બાજુના મદ્રાસામાં જ હોય અને એના વાલી વારસદાર પણ મદ્રાસામાં જ હોય અને એના વાલી વારસદાર મળી ગયા છે. જુનેદ છે અને મારી છોકરી મને મળી ગઈ છે. હું મદ્રાસા શોપિંગ સેન્ટરમાં રહું છું હા, અને મારી છોકરી મળી ગઈ છે. હવે કોઈ ના ગોતે. તમારી દીકરીનું નામ શું છે? ફાતિમા. ફાતિમા નામ છે ને? ફાતિમા જુનેદ. જુનેદ. ફાતિમા જુનેદ ગોહિલ. બરોબર. અને એના મમ્મી ક્યાં છે ભાઈ? એના મમ્મી અહીંયા જ છે, ગોતે છે છોકરીને, પણ હવે મળી ગઈ છે, વાંધો નહીં. હા, વાંધો નહીં, તો અમે આવીએ. ઓલા બેન કહેતા હોય સાચી વાત છે કે ફાતિમા આ તમારી દીકરી છે? હા હા એ મારી જ તમારી છે. દીકરીનું નામ શું છે? ફાતેમા. અને કેટલા ટાઈમથી તમે ગોતતા હતા? એટલે યાર તો છે ને કાયમ આ ઉપર ડોક્ટર હોય ને એને પાસ બેઠી હોય હા. ને હું ઘરનું કામ કરતી હોય હા, તો આજે એ માં નહીં ગઈ ને ડાયરેક્ટ નીચે ઉતરી ગઈ.